ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામમાં દફન વિધિને લઈને વિવાદ સર્જાયો અને તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ હતી। વાલ્મીકી સમાજના વિજયભાઈ વાઘેલાના અંતિમ સંસ્કાર માટે પરિવારજનો અહીં પહોંચ્યા હતા, પરંતુ જે સ્થળે દફન વિધિ કરવાની હતી તે જમીન આલાભાઈ કુવાડિયાની માલિકીની હોવાનું જણાવવામાં આવતા દફન વિધિ અટકાવવામાં આવી। બીજી તરફ વાલ્મીકી સમાજના લોકોનો દાવો હતો કે તેઓ વર્ષોથી આ જ સ્થળે દફન વિધિ કરતા આવ્યા છે। આ વિવાદને કારણે સવારે અંદાજે 11 વાગ્યે લાવવામાં આવેલો મૃતદેહ લાંબા સમય સુધી દફનાવી શકાયો ન હતો। ઘટના અંગે જાણ થતાં રાજપરા ગામના સરપંચ, ટીડીઓ અને સિહોર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી પરિસ્થિતિ થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા। વર્ષોથી અમે દફન વિધિ કેટલાની કરી છે, તો અત્યારે મારા પપ્પાને જ્યારે મયત થયું ને દફન વિધિ કરવા આવ્યા તો આ લોકો અમને ના પડે છે, એમ કહે છે કે અમારી જમીન છે, જગ્યા છે, ત્યાં અમને હવે તમને ન દફન વિધિ કરવા દે એમ। લગભગ 10-10:30નો ટાઈમ જેવો હતો અને મારા પપ્પાને સબ લાવીને અમે મૂક્યું અને ત્યારબાદ અત્યારે થઈ આ બધી દલીલ હાલે છે। હજી તો કેટલી જગ્યા આપે છે અને અહીંયા સ્મશાન અમને કાયદેસર આપી દે અને એવું લખાણ કરી દે, બસ અમારે બીજું કાંઈ જોતું નથી। અમારે ખેતર પાછું કે એની પાસેથી લઈ લેવું એવું કાંઈ છે નહીં। અમારે તો ખાલી અમારા દાદા પરદાદા બધા અહીંયા દાટ્યા હતા, એની હારો મારા પપ્પાને અહીંયા દફનાવાના। એવું છે, આ જમીન મારી માલિકીની છે, 10 વીઘા જમીન છે। નથી 1992માં અમારે દસ્તાવેજ થઈ ગયેલો એનો, 1992માં દસ્તાવેજ થઈ ગયેલો છે અને એ લોકો એમ કહે છે કે અમારું શમશાન છે। એટલે આપણે એને કીધું કે ભાઈ તમારું શમશાન હોય તો તમારું લિંક થઈ ગયેલું હોય કે પંચાયતમાં તો તમે આપો કાગળિયા કાંઈ તમારી પાસે હોય તો કે ના એવું કાંઈ અમારી પાસે નથી। છતાં ગઢવી સાહેબ, પછી અમારા ગામના સરપંચ ગોવિંદભાઈ, પછી મંત્રી સાહેબ, એના કહેવાયથી 1/2 વીઘો જગ્યા મેં તો એક છેડે કાઢી દીધી છે વાલ્મીકી સમાજને શમશાન માટે।